તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર કે જ્યાં અમદાવાદની ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સખત વિરોધ નોંધાવ્યો છે। ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ કે જ્યાં બંધ કરેલા જર્જરિત બિલ્ડિંગમાં ફરી એકવાર લાઇબ્રેરી માટે કે જ્યાં 2 વર્ષથી જર્જરિત અને બંધ કેમિસ્ટ્રી વર્ગમાં ફરીથી લાઇબ્રેરી ચાલુ કરવા માટે આ વિરોધ કરવામાં આવ્યો છે। પીવાના પાણીની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। અન્ય વિવિધ માંગણીઓને લઈને એનએસયુઆઈ દ્વારા આ સખત વિરોધ કરવામાં આવ્યો છે। આ ઉગ્ર વિરોધ કે જ્યાં ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બંધ કરાયેલી આ જર્જરિત બિલ્ડિંગમાં ફરી એકવાર લાઇબ્રેરી શરૂ કરતા આ વિરોધ નોંધાવ્યો છે। 2 વર્ષથી જર્જરિત હાલતમાં અને બંધ કેમિસ્ટ્રી વર્ગમાં ફરી એકવાર ચાલુ કરવામાં આવે તેમજ પીવાના પાણીની પણ અવ્યવસ્થા હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી। હાલાકી ભોગવવાનો વારો આવતા એનએસયુઆઈ દ્વારા આ સખત વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદની આ ગુજરાત કોલેજમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓનો આ ઉગ્ર વિરોધ સામે આવ્યો। તો 2 વર્ષથી જર્જરિત અને બંધ કેમિસ્ટ્રી વર્ગમાં ફરી એકવાર લાઇબ્રેરી ચાલુ છે। આ અગાઉ પણ પીવાના પાણીની વ્યવસ્થા નહોતી ત્યારે અવ્યવસ્થાને લઈને આ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। અનેક માંગણીઓને લઈને એનએસયુઆઈ દ્વારા ગુજરાત કોલેજ ખાતે સખત વિરોધ નોંધાવાયો। કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જર્જરિત બિલ્ડિંગમાં લાઇબ્રેરી શરૂ કરી દેવાતા એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ જે છે તે અત્યારે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજ ખાતે ઉપસ્થિત થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વી વોન્ટ હોસ્ટેલના નારાની સાથે તેઓ વિવિધ માંગણીઓ લઈને આવ્યા છે। પીવાના પાણી જેવી અનેક સુવિધાઓનો અભાવ છે જેના કારણે તેને વિદ્યાર્થીઓ હેરાન અને પરેશાન થયા છે। તિલકભાઈ, વિદ્યાર્થીઓને કઈ કઈ અસુવિધાઓ અહીંયા પડી રહી છે? પહેલા તો ગુજરાત કોલેજ સમગ્ર ગુજરાતમાં હેરિટેજના પ્રમાણે જોવામાં આવે છે। ગુજરાત કોલેજ આઝાદીની પહેલાની કોલેજ છે। 1857માં કોલેજની સ્થાપના કરવામાં આવી, જ્યારે આપણો દેશ આઝાદ પણ નથી થયો હતો એ ટાઈમની આ કોલેજ છે। આજે આ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ કોવિડ ટાઈમમાં કોવિડ આવ્યું, આ હોસ્ટેલો જે બંધ કરવામાં આવી, વિદ્યાર્થીઓની સુરક્ષાના ધ્યાનમાં રહીને હોસ્ટેલો બંધ કરવામાં આવી, વિદ્યાર્થીઓને પોતપોતાના ગામડે મોકલવામાં આવ્યા। લેકિન એ વાતને 4 વર્ષ વીતી જતાં પણ ગુજરાત કોલેજ પ્રશાસન દ્વારા હોસ્ટેલો ચાલુ કરવામાં આવતું નથી। જે ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કરવા આવે છે એમને સુવિધાઓ મળતી નથી અને 5000 કરતા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય તો પણ આજે ગુજરાત કોલેજના પીવાના પાણી જે મૂળ અધિકાર છે એ પણ આ કોલેજ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતો નથી। પોતાના વિદ્યાર્થીઓ જે બહારના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે એમને બહારથી પાણી ખરીદીને પીવું પડતું હોય તો ગુજરાત કોલેજના પ્રશાસન દ્વારા, ગુજરાત કોલેજના આચાર્યશ્રી દ્વારા અને હાયર એજ્યુકેશન સચિવને ચૂલ્લું પર પાણીની ડૂબીમાં મરી જવું પડે। અમારી એવી આટલી જ માંગ છે કે તાત્કાલિક અસરથી ગુજરાત કોલેજ દ્વારા ગુજરાત કોલેજને હોસ્ટેલો ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે। ચોક્કસથી આપ જોઈ શકો છો કે બીજા કાર્યકર્તાઓ છે તેઓ પણ અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે। હવે જર્જરિત બિલ્ડિંગ જે છે તેમાં કેમિસ્ટ્રી વિભાગ જે હતો એની આપણે વાત કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જોખમ, કારણ કે જર્જરિત બિલ્ડિંગ છે ગમે ત્યારે તૂટી પણ શકે। એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે કેમ્પસની અંદર સૌથી પહેલાં તો જે જર્જરિત બિલ્ડિંગો છે તેને રિપેર કરાવવામાં આવે। આની સાથે જે હોસ્ટેલ જે 4 વર્ષથી બંધ છે એ હોસ્ટેલ પણ લાખો રૂપિયાના ખર્ચા કરીને જે તે સમયમાં તૈયાર કરવામાં આવી। કોવિડ સમયે આ હોસ્ટેલ બંધ કરવામાં આવી, હજારોની સંખ્યામાં બહારગામથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવામાં આવે છે। તો આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે એ વિદ્યાર્થીઓને બહાર પ્રાઇવેટ પીજીમાં ના રહેવા માટે જવું પડે, એના માટે આજે અમારી આ લડત છે કે હોસ્ટેલ તાત્કાલિક ધોરણે રિપેર કરીને ચાલુ કરવામાં આવે। જે તે જર્જરિત બિલ્ડિંગો છે આખા કેમ્પસની અંદર એ તાત્કાલિક ધોરણે રિપેર કરાવીને એને સારી રીતે યુઝમાં લેવામાં આવે। એની સાથે આટલા મોટા કેમ્પસની અંદર જે કેમ્પસની અંદર 3000-4000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યાં પીવાના પાણીની પરબ ના ચાલુ હોય તે ખરેખર શરમજનક બાબત છે। વિદ્યાર્થીઓને પૈસા ખર્ચા કરીને બહારથી પાણીની બોટલ લઈને પાણી પીવું પડે છે। અમારી સ્પષ્ટ માંગ છે હોસ્ટેલ ચાલુ કરવામાં આવે, જર્જરિત ભવનો જે છે એને રિપેર કરવામાં આવે, જે તે પાણીની પરબો બંધ હાલતમાં છે તેને રિપેર કરાવીને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે। જે જગ્યા
ગુજરાત કોલેજમાં આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને અગાઉ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે વિદ્યાર્થીના હક માટે થઈને આજે ફરીથી એકવાર NSUI જે છે તે લડત લડી રહ્યું છે। ત્યારે અહીંયા ચાલતી ગેરરીતિઓ અને આ સાથે જ જે કેમેસ્ટ્રી બિલ્ડિંગ કોરોનાના સમયથી જે ખરાબ હાલતમાં હતું તે બિલ્ડિંગમાં જર્જરિત છે અને ત્યાં ફરીથી જ્યારે ગ્રંથાલય શરૂ કરી દેવામાં આવે છે, આ સાથે જ વિદ્યાર્થીઓને પીવાના પાણી જેવી બેઝિક સમસ્યાઓનો ત્યાં સામનો કરવામાં આવી રહ્યો છે, કરવો પડી રહ્યો છે। તેને લઈને NSUI દ્વારા અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ને તાત્કાલિક ધોરણે હવે જે વિદ્યાર્થીઓ જે છે તેમને પીવાનું પાણી જે છે તે મળી રહે તેવી તેમણે માંગ કરી રહ્યા છે। આ સાથે જ જે જર્જરિત બિલ્ડિંગ જે છે ત્યાં સમારકામ કરવામાં આવે અથવા તો ત્યાં વિદ્યાર્થીઓને ના જવા દેવામાં આવે તેવી પણ તેમણે એક વાત કહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો ઘણા બધા સમયથી વિદ્યાર્થીઓ જે છે તે અનેક આવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, ત્યારે તે ફરીથી એકવાર NSUI જે છે તેણે આ મુદ્દો ઉછાળ્યો છે અને ગુજરાત કોલેજમાં ચાલી રહેલી આ બધી સમસ્યાઓનો વિદ્યાર્થીઓ જ્યારે સામનો કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે તેમની જે પણ સમસ્યાઓ છે, તેમના જે પણ મૂળભૂત પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે થઈને તેમણે માંગ કરી છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।